તો આપણે આને ડબુડા કહેવાય. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આપણો જે વ્લોગ જોતા હોય બધા મોજમાં જ હોય, કારણ કે હું મોજમાં, તમે મોજમાં, હું મોજમાં, બધા મોજમાં. કે મોજ જ છે. બીજું કાંઈ લઈને જવાનું નથી, કાંઈ લઈને આવવાનું છે નહીં. મોજ જ રખાય. મારે અત્યારે જવાનું છે માલ લેવા. અત્યારે લિસ્ટ બનાવ્યું છે, કઈ દી કેટલું બનાવ્યું છે જોઈ શકો. એટલું મોટું લિસ્ટ છે. મિનિમમ કહી દો ના કહી દો 3500-4000 બિલ થાય. કારણ કે કાલ માંડવું હતું એટલે ઘરાકી ફૂલ સ્ટોક, ઘરાકી ફૂલ હતી એટલે છે ને બધું ખાલી થઈ ગયું. એટલે ભરવું તો પડશે બધા. જો ઓલે કાલે કેમ પણ સિગરેટ દેખાડી હતી કેટલી હતી અને અત્યારે જો તમે કેટલી થઈ ગઈ એમ છે. અને પાર્લેજીનો બાંધો જે આમનામ પડ્યો છે એટલે હું હમણાં તોડીને ગોઠવી નાખીશ. બદલાવાનું તો હાલો ભાઈ ગાઈસ કેન્સલ આપણે કરો, કારણ કે બદલાવાનું છે. જો ને આમ જોતા જ કાંઈક અલગ લાગે. ભૂકો છે ને હવે ભૂકો પણ છે. અને બહારનું કાંઈક લોકેશન આવું છે મસ્ત મજાનું. આ મારું નામ ભાઈ મકવાણા, મારા પ્રભુજી અને મારા દાદા. કન્ટિન્યુ બને રહે વિડીયો. આવી જાય કસ્ટમર બોલીએ. અને મોમજી બનાવે છે ચા જોઈ શકો. અને આ ચીકુ લીધા છે મામા. એટલા ચીકુ આપણે રસ થાય જ્યુસ થઈ રે હે પસાના કિલો દેતા 3 3 6 7 8 છે. 7 8 છે થઈ રે તમામ. કિલો 25 રૂપિયાના શીકું. 25 રૂપિયાના છે હા હે? ઓય બાપા રોજ કલર એટલે આમાં 25 રૂપિયા અને 10 રૂપિયા વટાણા જો 10 રૂપિયાના વટાણા આમ જો ભાઈ. હા હે જો તો ખરા. હાલો ચા બનાવો હાલો ફટાફટ. ફુલાવર લીધું છે મોમ. સાંજે ફુલાવરનું બનાવજો, બપોરે કાંઈ ખારું બનાવો. દાળ ભાત બનાવવાના હમણાંથી બનાવ્યા નથી તમે દાળ ભાત મોમ. મોમ હજી નાયા નથી. નાઈ આવો કોગરાવો. શું બનાવવાની છે? શું લેવા બનાવવાની? ખીચી હે? અને ચાલો ગાઈસ આપણે ચા પી લઈએ. જો તો ગાઈસ હવે કેવી મસ્ત લાગે કે નહીં. હવે મારો રૂમ જો સામે ઓલું કેલેન્ડર, પછી અહીં કેલેન્ડર, પછી ઉપર આપણે રાધા કૃષ્ણનો ફોટો, પછી આપણે ઓલું નીચે આપણે વિડીયો બાબતે જો કેવો મસ્ત લાગે કે નહીં. હા મારે જોતું હતું કે કોઈ પણ અહીંથી આપણે રૂમમાંથી અહીંથી આવે ને તો લાગુ જો કે ના ના યુટ્યુબરનું ઘર છે. પણ શું કહેવાય લાગશે અવાર પણ આવશે મજા. એ તો તમે કઈ વાત સાંભળી જ છે ને, રિયલમાં મજા આવશે તમે તારે જોવો તમે. અને બસ હમણાં હવે જાઉં છું ફટાફટ મહાદેવ મંદિરે. જોઈ શકો ને આપણે મોંમાં જો હવે નાયા કે નથી નાયા? હજી નથી નાયા? હા કેટલા લાવું? 2 ઢબુડા લાવવાના. તો જો આપણે આને ઢબુડા કહેવા. આપણે 2 ગડી અહીંયા. હવે જ્યુસ બને છે ચીકોનું. અને હું ફટાફટ જઈ આવું મિત્રો, કારણ કે કેટલા વાગે 11:15 થયા છે ને. તો ફટાફટ જઈ આવું મંદિરે, કારણ કે હું આપણે અમરેલી જઈને આવ્યો ને તો એક વાર ગયો હતો પછીનો ગયો જ નથી મિત્રો. પેલો માછલીને આપણે મમરા નાખવા ગયા હતા પણ ત્યાંથી તો પછી આગું પડી જાય. ખાલી આમ બહારથી દર્શન કરીને ગયા. અત્યારે હું જાઉં તો કહીશ છે. તો ગાડી આપણે અહીંયા પાર્કિંગ કરી દીધી છે. ટાટા બાય બાય કહી દે ગાડીને. મેં તમને મિત્રો કીધું કે નહીં યાર કે અમે ગામમાં શું લેવા ગયા હતા અને નહીં કીધું કે મિત્રો સોરી. તમને ઘરે જઈને દેખાડી દઈશ તમને હું લાવ્યા એમ. પહેલાં તો મેં ત્યાં દર્શન કરી લઈએ આપણે. હવે અહીંયા બધા બેઠા પણ છે દાદા ને બધા જોવા. હવે નીકળીએ ઘરે. અને સીટ ગરમ થઈ ગઈ છે. ગરમ તો થઈ ગઈ છે પણ હવે આવશે ફટાફટ તૈયારી ઘરે. હવે મોડું થઈ ગયું છે. મોમનો હજી ફોન નથી આવ્યો. હવા બહાર થઈ ગયા છે એટલે મોમનો એટલે પપ્પાનો હજી ફોન નથી આવ્યો એમ. હજી પાછું માલ લેવા જવાનું છે. એ બપોર પછી જ આવું 5 વાગ્યા પર. આવા તડકાનું અત્યારે કોણ લે? સીટે તપી ગઈ એમ જોત કરે.
જોવા તેલનો ડબ્બો લાવ્યા. તેલનો ડબ્બો શું હશે? તેલનો ડબ્બો લાવ્યા. એવું કરસ કેમ મમ્મી એમ થાય તડતડા મને ખબર છે આજકાલ એમ થાય કે વધારે ઉલી છે એટલે? કાશી એમ એવું લાગે છે મને. તમને કેમ લાગે? સરખી બહુ ખાવા નથી દે. કેવી તડતડાટી થાય છે જોજો હમણાં. જો દાંત કાઢ. હું તો એને એવું બહુ મજા આવે. મારા મમ્મીને એવું બહુ ગમે. જોજો હમણાં દાંત કાઢશે. થોડી કડક રહેવા દીધી ને એમાં મને એમ થાય કામ થોડું. એટલે આમાં કઈ બીજો કઈ વાંધો ન હોય. વાહ મોમ વાહ. અને આમાં છે ભાજી. જો મિત્રો એ મસ્તની ભાજી છે ને. હું તો કારનો બટેટાનું કચરે ખાઉં છું. મહાદેવના મંદિરે જ બી આવો પછી મેં તો હાલો તમને હું દેખાડતો ને હું લઈને આવે. તેલનો ડબ્બો લઈને આવ્યા, પછી લોટનો કટરો. અને આ જોઈ જાય તો મોમ તળાતળી બોલાવતા હતા. મેં તો દિવાળી આવી ગઈ શું મેં કીધું સારો ખાતા જાઓ. એક નંબર. લઈ લો ગાડી કેવા હાલશે? લેવી પડશે. તેલપા લઈ લો. થોડે પકો મારો. ઓકે એટલું તમે ન લઈ શકો. અને હા ગાઈસ તમે જુઓ થાળી કઈ મોટી રાખું કા? પતરે વાસી બટેટા નહીં. આજે એવું લાગે ટાઈમ મળે તો ગાડી તોડવી છે આજ તો. મમ બરોબર ને હવે નડે છે હવે જોવો તો. પકડવું છે. કયું માં હતો? હું વિચારું છું હે ઓલ ફેરે એમ. હું તો મિત્રો એડિટિંગ કરતો હતો. પછી જો મારા મમ્મી કે આ ગાડી કે મૂકી દે. પછી તો બહાર આવ્યો તો જોયું તો પણ તો પેલો પાપડ બને છે પાપડ. મમ આવડી આ ટ્રેન સાવરકુંડલા જાય ને? પાટી ઉપર રાખીને જો ગાય આવડી કદાચ નહીં પણ 2 વાગ્યા છે ને. હા વાગી ગયા છે 2. એટલે અમને લાગે સાવરકુંડલા જાય. અમારે નહોતા જવા મામાને ઘરે માસીને ઘરે. સાવરકુંડલાથી બસ વાંચ પાવાનું. સાવરકુંડલાથી કેટલું છે 20 કે 25 કિલોમીટર આગળ છે. જોયું હવે આ વખતે જઈશું ને માસીને ઘરે. હવે આ વખતે ટ્રેનમાં જવાનું છે. ક્યારે ટ્રેનમાં ગાડી લઈને જઈ આવ્યા આપણી આ ગાડી જો અહીંયા રહાય. હવે જવાનું છે ટ્રેનમાં. બસમાં જઈ આવ્યા અને હવે ટ્રેનમાં તમને દેખાડું કે પાડે છે ને કેવી રીતે બનાવે છે. તમે જુઓ અને શીખો ને તમે પણ પાડો. પાળી કરી હતી ઓલી કોથળી નહીં થાય મો થઈ જાહે કરો હરખું. પડે ઓલી વખતે શાંતિ કરી હતી. મશીન લાવ્યા લ્યો તો. મારા પપ્પા શું કરે છે? હે માવા વાળે માવા વાળવાના છે. 5 વાળા અમતા ખાલી થઈ ગયા છે અને વાગ્યા છે 5 જ તે મિત્રો. અને જોઈ શકો આપણે જાય ટકાટક છે. મોટી પડી ગઈ હતી તોય તમને લાગે. આમાં પડી ગઈને જ નાખવાની. નહીં એમ ના મને. હા બરોબર છે. ઓલો ડબ્બો છે એમ ને? હે ને? પેકેટ ના ભાવ પૂછી લે પછી લે. કોપારી તે એને પૂછી જોવાનું. મમ સાંજે પાપડ હો મને હા 4-5 થોડી હું 2 ખાઈશ. કેટલા? અને અહીંયા ચાલે છે મિત્રો આમ જો જ્યુસ ચાલે છે. જ્યુસ કોઈને પીવું હોય તો ભાઈ આવજો આપણે ચીકુનો જ્યુસ. હું તો ઘડી વારમાં એટલું જ આપી ગયો મિત્રો. મમ અત્યારે જ આપી. મમ વાટકામાં પીવે છે. અમારા ગ્લાસની તાણ આવી ગઈ. હા મારા પપ્પાએ પીધું કે નહીં? હા મજા આવી ગઈ મજા આવી ગઈ. મમ હવે જો ચીકુનું જ્યુસ પીને હવે જો સોડાઓ બધી ગોઠવવા મળ્યા કા મમ? સ્ટોક પણ આપણે હમણાં સ્પ્રાઇટ કેટલી લઈ ગયા બોલો મિત્રો 20 વાળી. અત્યારે ખાલી થઈ ગઈ છે. અત્યારે મોમ મૂકે છે જો સ્પ્રાઇટ જ મૂકે છે. ઉનાળો આવ્યો છે મિત્રો એટલે હવે છે ને આપણે ફ્રીજમાં ન કરી 10 વાળી બોટલ જ દેખાય પાણીની. જો તો ગાઈસ હવે બ્લોગ આપણે એન્ડ કરી નાખ્યા. વાગ્યા છે કેટલા? 9:15. આપણો દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો. ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલના નવા વ્લોગમાં.